જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ મિત્રો ટૂંક સમયમાં પરીક્ષા આવી રહી છે. પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે કેટલાક વિડીયો પણ મૂકવાની શરૂઆત કરી છે. અને આજે મિત્રો જે આપણે વિડીયો છે એ મિત્રો બંધારણ ટોપિકનો છે. અને બંધારણની અંદર જે મિત્રો છે બંધારણ એ જે મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલ છે એમાં મિત્રો 30 માર્કનું પૂછાય છે. અને પીએસઆઈ, એએસઆઈ મિત્રો 25 માર્કનું પૂછાય છે. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને તમને ખૂબ જ ઉપયોગી થઈ પડે. તો મિત્રો આ બંધારણના પ્રશ્નો મિત્રો એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે અને આગળની ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા પ્રશ્નો છે. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે અને દરેક વિડીયોમાં આપણે મિત્રો 30 એમસીક્યુ પ્રશ્નો મિત્રો મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. વિડીયો પૂરેપૂરો જોજો. અને આ ભાગ છે, ભાગ નંબર 16 છે. વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે. આજનો પ્રશ્ન છે કે ભારત સરકારે વૃદ્ધો માટે રાષ્ટ્રીય નીતિ કઈ છે? ભારત સરકારે વૃદ્ધો માટે રાષ્ટ્રીય નીતિ કયા વર્ષમાં નક્કી કરી હતી? એના મિત્રો 4 ઓપ્શન છે. જવાબ બનશે ઈસવીસન 1999માં. ક્યારે? જવાબ આવશે ઓપ્શન બી. જવાબ આવશે ઈસવીસન 1999ની અંદર ભારત સરકારે વૃદ્ધો માટે રાષ્ટ્રીય નીતિ એ જાહેર કરી હતી, એટલે કે નક્કી કરી હતી. જવાબ આવશે ઓપ્શન બી, ઈસવીસન 1999માં. પ્રશ્ન આપણે બીજો ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન કે એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે છે? અને આ પ્રશ્ન છે મિત્રો જીપીએસસી ક્લાસ 2 તારીખ 12/2/2017 રોજ પરીક્ષા લેવાઈ હતી, એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો એટર્ની જનરલ એ માનનીય રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવી શકે છે. એટર્ની જનરલ એ માનનીય જ્યારે રાષ્ટ્રપતિ હોય, એ રાષ્ટ્રપતિ જ્યારે મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવી શકે. જવાબ આવશે ઓપ્શન ડી, માનનીય રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. જવાબ આવશે ઓપ્શન ડી, જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરી. જો શું છે પ્રશ્ન છે કે ભારતીય બંધારણ, પ્રશ્ન શું છે કે ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? અને આ પ્રશ્ન છે પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક તારીખ 21/12/2014ના રોજ પરીક્ષા લેવાઈ હતી, એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતીય બંધારણ એ કુલ 25 ભાગોમાં, કેટલા ભાગોમાં? 25 ભાગોમાં વહેંચાયેલું છે. જવાબ આવશે ઓપ્શન સી, 25 ભાગોમાં વહેંચાયેલું છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન છે કે ધર્મ, જાતિ, જન્મસ્થળ. જો શું છે પ્રશ્ન છે કે ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરે લઈને કોઈ પણ ભેદભાવ ન થવો જોઈએ એ બાબત બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? અને આ પ્રશ્ન છે પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2017ના રોજ પરીક્ષા લેવાઈ હતી, એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ ન થવો જોઈએ એ બાબત એ બંધારણના અનુચ્છેદ નંબર 15માં, શેમાં? બંધારણના અનુચ્છેદ નંબર 15ની અંદર દર્શાવેલ. જવાબ આવશે ઓપ્શન સી, અનુચ્છેદ નંબર 15. ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન છે કે નીચેનામાંથી, જો શું છે પ્રશ્ન કે નીચેનામાંથી સંસદનો અનન્ય ભાગ કોણ નથી? મિત્રો જે આ છે એમાંથી કોણ સંસદનો અનન્ય ભાગ નથી? તો જે મિત્રો ઉપરાષ્ટ્રપતિ છે, એ ઉપરાષ્ટ્રપતિ એ સંસદનો ભાગ નથી. પરંતુ રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા એ સંસદનો એક ભાગ ગણાય છે, પરંતુ ઉપરાષ્ટ્રપતિ એ સંસદનો અનન્ય ભાગ નથી. એટલે જવાબ આવશે ઓપ્શન એ, ઉપરાષ્ટ્રપતિ. બરોબર છે. તો મિત્રો ઉપરાષ્ટ્રપતિ શેનો ભાગ ગણાય? તો એ મિત્રો રાજ્યસભાનો. શેનો મિત્રો ભાગ ગણાય છે? એ લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિનો ભાગ નથી. કોણ છે? નથી, એ ઉપરાષ્ટ્રપતિ નથી. બરોબર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જોઈએ પ્રશ્ન શું આવશે કે કોના મતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે, એમના મતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે. તો જવાબ આવશે ઓપ્શન બી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. પ્રશ્ન જોઈએ આપણે આગળ. ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં? અને આ પ્રશ્ન છે જુનિયર ક્લાર્ક તારીખ, જે જુનિયર ક્લાર્ક છે મિત્રો 2015ની અંદર મિત્રો એ વિવિધ જિલ્લાઓની જે પરીક્ષા લેવાય તેમાં મિત્રો પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો જે 14 વર્ષથી નાના બાળકો, કેટલા વર્ષના? 14 વર્ષથી જે નાના બાળકો હોય એમને કોઈ પણ જગ્યા રાખી શકાય નહીં. જવાબ આવશે ઓપ્શન એ, 14 વર્ષથી નાના બાળકો. ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ. જોશું પ્રશ્ન છે કે 3 યાદીઓ, કઈ મિત્રો? 3 યાદીઓ રાજ્યયાદી, સંઘયાદી અને સંયુક્ત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે? અને આ પ્રશ્ન જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસર તારીખ 26/2/2017 રોજ મિત્રો પરીક્ષા લેવાઈ હતી, એમાં પૂછાયેલો પ્રશ્ન છે. મિત્રો 3 યાદીઓ રાજ્યયાદી, સંઘયાદી અને સંયુક્ત યાદીની વિગતો એ બંધારણની
અનુસૂચિ 7મા નંબરની છે એમાં મિત્રો એ આવે છે. છમાં આવે છે અનુસૂચિ નંબર 7. જવાબ આવશે ઓપ્શન સી, અનુસૂચિ 7મા નંબરની અંદર. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીશું. પ્રશ્ન શું છે કે ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય કેટલી છે? અને આ પ્રશ્ન પીએસઆઈ જીકે તારીખ 4/3 અને 5/3/2017 જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે મિત્રો 35 વર્ષની મિત્રો ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 35 ઓછામાં ઓછી ઉંમર હોવી જોઈએ. જવાબ આવશે ઓપ્શન સી, 35 વર્ષ. ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ. જો શું પ્રશ્ન છે કે પ્રશ્ન છે કે જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનની અંદર કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અને આ પ્રશ્ન કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર 2 તારીખ 28/5/2017 જે પરીક્ષા લેવામાં એમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. તો અનુચ્છેદ આવશે ઓપ્શન બી, અનુચ્છેદ 167. શું આવશે? ઓપ્શન બી આવશે, અનુચ્છેદ 167. જવાબ બનશે ઓપ્શન બી. જોઈએ પ્રશ્ન આપણે આગળ. પ્રશ્ન શું છે? પ્રશ્ન છે કે હિન્દુ વિવાહ કાયદામાં સ્ત્રીઓના કલ્યાણની દિશામાં એક મહત્વપૂર્ણ કાયદો કઈ સાલમાં પસાર થયો છે? જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઈસવીસન 1955. ઓપ્શન સી જવાબ આવશે 1955. ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. પ્રશ્ન શું છે કે વિધાનસભાએ ઘડેલા કાયદાઓનું અમલ કરવાનું કારોબારી કરે છે તેમાં ખાસ જગ્યાનો સમાવેશ થાય. મિત્રો શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, મુખ્યમંત્રી. ઓપ્શન બી જવાબ આવશે મુખ્યમંત્રી. ઓપ્શન બી જવાબ બનશે મુખ્યમંત્રી. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન છે કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન આધારે ભેદભાવ પર પ્રતિબંધ બંધારણના કયા અનુચ્છેદમાં મિત્રો બનાવેલ છે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 9/4/2017 જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. તો અનુચ્છેદ આવશે અનુચ્છેદ નંબર 15. હમણાં જ આપણે જોઈ ગયા આગળ શું છે કે અનુચ્છેદ નંબર 15 ની અંદર આવશે જવાબ ઓપ્શન બી, અનુચ્છેદ 15. ઓપ્શન બી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીની 20મી નોંધ આર્થિક અને સામાજિક આયોજન છે? તો જીપીએસસી મેઇન્સ પેપર 1 2016 જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ શું આવશે? જવાબ આવશે સમવર્તી યાદી. શું આવશે? ઓપ્શન સી જવાબ બનશે સમવર્તી યાદી. ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ આપણે ચર્ચા કરીએ આગળના પ્રશ્નમાં. જો શું છે પ્રશ્ન કે લોકસેવા આયોગના કાર્યોની વિગતો કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે? અને જીપીએસસી આસિસ્ટન્ટ ઇજનેર સિવિલ તારીખ 26/3/2017 જે પછી લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો લોકસેવા આયોગના કાર્યોની વિગતો એ આર્ટિકલ નંબર 320માં છે. એમાં આર્ટિકલ નંબર 320ની અંદર આપવામાં આવેલી છે. તો જવાબ બનશે ઓપ્શન સી, 320 આર્ટિકલ. જે પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન કે બંધારણ સભાએ બંધારણની વિવિધ જોગવાઈ અંગેનો નિર્ણય સેના દ્વારા લીધેલો હતો? તો બંધારણ સભાએ બંધારણની વિવિધ જોગવાઈ અંગેનો નિર્ણય એ સલાહ સહમત દ્વારા લીધેલો. જવાબ આવશે ઓપ્શન સી, સલાહ સહમત દ્વારા. ઓપ્શન સી જવાબ. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીશું. પ્રશ્ન છે કે ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો મિત્રો ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ એ અનુચ્છેદ નંબર 17માં છે મિત્રો. અનુચ્છેદ નંબર 17ની અંદર કરવામાં આવેલી છે અને જવાબ આવશે ઓપ્શન ડી, અનુચ્છેદ નંબર 17. અને આ પ્રશ્ન નાયબ મામલતદાર ડીવાયએસઓ તારીખ 13/11/2016 રોજ પછી લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો અનુચ્છેદ નંબર 17 આવશે. ઓપ્શન બી ડી જવાબ બનશે. જે પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન છે કે અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને શું કહેવાય? તો મિત્રો અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈ ધરાવતા ખરડાને કહેવાય નાણાકીય ખરડો. ઓપ્શન બી જવાબ આવશે નાણાકીય ખરડો. જવાબ આવશે ઓપ્શન બી, નાણાકીય ખરડો. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે અમુક સંજોગોમાં શું છે પ્રશ્ન છે કે અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે? અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 9/4/2017 જે પછી લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા એ રાષ્ટ્રપતિને સંવિધાનના અનુચ્છેદ નંબર 108માં શેમાં? અનુચ્છેદ નંબર 108ની અંદર મળેલ છે. તો જવાબ આવશે ઓપ્શન સી, અનુચ્છેદ 108.
જોઈએ પ્રશ્ન આપણે શું છે. પ્રશ્ન છે કે અનુચ્છેદ 341 અને 342માં જાતિની યાદી કોણ તૈયાર કરે છે? તો મિત્રો અનુચ્છેદ નંબર 341 અને 342માં જાતિની યાદી નક્કી કરે છે રાષ્ટ્રપતિ. જવાબ આવશે ઓપ્શન સી, રાષ્ટ્રપતિ નક્કી કરે. જવાબ આવશે ઓપ્શન સી, રાષ્ટ્રપતિ. જોઈએ આપણે પ્રશ્ન આગળ જોશું. જે પ્રશ્ન છે કે ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? અને આ પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક તારીખ 2016 મિત્રો પરીક્ષા લેવાયમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતીય બંધારણની કલમ 370 એ મિત્રો કોના દ્વારા? તો જવાબ આવશે એન ગોપાલસ્વામી અય્યર. કોના દ્વારા? એન ગોપાલસ્વામી અયંકર. એન ગોપાલસ્વામી અયંકર એમના દ્વારા તૈયાર કરવામાં આવી કઈ કલમ? 370, જે જમ્મુ કાશ્મીર લગતી હતી એ મિત્રો હવે નાબૂદ કરવામાં આવી છે. તો શું આવશે? એન ગોપાલસ્વામી અયંકર. ઓપ્શન સી જવાબ બનશે, એન ગોપાલસ્વામી અયંકર. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન છે કે ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે? અને જીપીએસસી મેઇન્સ પેપર 1ની અંદર 2016માં જ્યારે પરીક્ષા પૂછાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો અનુચ્છેદ આવશે અનુચ્છેદ 161(1)ની અંદર, અનુચ્છેદ 164 ની અંદર. જવાબ આવશે ઓપ્શન બી. શું છે કે ભારતના બંધારણના અનુચ્છેદ 164(1)થી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે? અને આ પ્રશ્ન જીપીએસસી મેઇન પેપર 1ની અંદર 2016માં પરીક્ષા લેવાયમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જો આવો કદાચ પ્રશ્ન ઉદ્ભવે તો મિત્રો જે લોકસભાના અધ્યક્ષ છે ને એ લોકસભાના અધ્યક્ષ સુનિશ્ચિત કરશે. કોણ કરશે? લોકસભાના અધ્યક્ષ. જવાબ આવશે ઓપ્શન સી, લોકસભાના અધ્યક્ષ. ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન છે કે ભાષા પંચની નિમણૂક કરવાની સત્તા કોની છે? અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1ની અંદર તારીખ 15/1/2017 રોજ મિત્રો જે પરીક્ષા લેવાતીમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભાષા પંચની નિમણૂક કરવાની સત્તા એ રાષ્ટ્રપતિની. કોની છે? ઓપ્શન એ જવાબ આવશે રાષ્ટ્રપતિ. જવાબ આવશે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાજ્યપાલ અને ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા પરિશિષ્ટમાં દર્શાવેલ છે? અને આ પ્રશ્ન કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર 2 તારીખ 28/5/2017 રોજ પરીક્ષા લેવાતીમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ એ ભારતના સંવિધાનની અંદર એ પરિશિષ્ટ નંબર 2 મિત્રો કયો હશે? પરિશિષ્ટ નંબર 2ની અંદર દર્શાવશે. પરિશિષ્ટ 2ની અંદર દર્શાવેલ. જવાબ આવશે ઓપ્શન સી, પરિશિષ્ટ 2ની અંદર દર્શાવેલ છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સમગ્ર ભારતીય દેશ માટે સમાન નાગરિક ધારો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ કયો હશે? યુનિફોર્મ સિવિલ કોડ ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયું છે? અને આ પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક તારીખ 21/12/2014 રોજ જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ઘડવા માટે ભારતના બંધારણના અનુચ્છેદ નંબર 44 અનુચ્છેદ નંબર 344ની અંદર જણાવાયું છે. જવાબ આવશે ઓપ્શન બી, અનુચ્છેદ 344. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતમાં લશ્કરી સેવાઓમાં કયો એવોર્ડ આપવામાં આવે છે? તો મિત્રો ભારતની અંદર લશ્કરી સેવાઓની અંદર પરમવીર ચક્ર કયો આવશે? ઓપ્શન એ જવાબ આવશે, પરમવીર ચક્ર એવોર્ડ આપવામાં આવે. જવાબ આવશે ઓપ્શન એ, પરમવીર ચક્ર. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતનું આકસ્મિક ભંડોળ એટલે ધ કોન્ટિન્જન્સી શું આવશે? ધ કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે? અને આ પ્રશ્ન જીપીએસસી મેઇન્સ પેપર 2ની અંદર 2016માં જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતનું આકસ્મિક ભંડોળ એ ભારતના રાષ્ટ્રપતિ છે એ ભારતના રાષ્ટ્રપતિના હવાલે રાખવામાં. જવાબ આવશે ઓપ્શન સી, ભારતના રાષ્ટ્રપતિ. ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીશું. જે પ્રશ્ન છે કે ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના કેટલા સમયમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે એટલે કે કરવો પડે છે? તો મિત્રો ધરપકડ કોઈ પણ વ્યક્તિ હોય અને કસ્ટડીમાં રાખેલો કોઈ પણ વ્યક્તિ હોય તેની ધરપકડ જ્યારે કરી હોય એના 24 કલાકની અંદર એટલે કે એના સમયની અંદર જે નજીકનો મિત્રો કોર્ટ હોય, નજીક મેજિસ્ટ્રેટ હોય એની સમક્ષ રજૂ કરવા માટે મિત્રો 24 કલાકના 24 કલાકમાં રજૂ કરવું પડે છે. જવાબ આવશે ઓપ્શન બી, 24 કલાક. ઓપ્શન બી જવાબ બનશે. અને આ વિડીયો મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે
તો શું તે પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિના પદ માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો મિત્રો રાષ્ટ્રપતિના પદ માટે ઉમેદવારની ઉંમર હોવી જોઈએ 35 વર્ષ. ઓપ્શન બી જવાબ બનશે 35 વર્ષ. શું આવશે? ઓપ્શન બી જવાબ 35 વર્ષ હોવી જોઈએ. ઓપ્શન બી જવાબ બનશે. તો મિત્રો અહીંયા આપણે આ 30 પ્રશ્નો જે મિત્રો એમસીક્યુ મોસ્ટ જે પ્રશ્નો હતા જે આગળની પરીક્ષામાં પૂછાયા હતા એનો સંપૂર્ણપણે વિડીયો આપણે અહીંયા પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. મારા આ વિડીયોને પહેલેથી છેલ્લે સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.